છે ત્યારે ભાઈ મને મારો પરમ મિત્ર છે, મારો ભાઈ સમાન છે અને મેં મારે બેની શરૂઆત હારે છે અને જે તે સમયે મૂકીશું હારે, આ પકડી છે હારે અને મૂકીશું હારે, કારણ કે બીજા બધાના વારા તો આવવા દેવા જોઈએ ભાઈ. પણ હજી તમે બધા અમને સાંભળો છો, લગભગ 22 વર્ષ 23 વર્ષ જેવું થઈ ગયું મારી અને ભાઈ રાકેશ બારોટ. એકવાર બારોટ સમાજનું ઘરેણું છે, જોરદાર તાળીઓ વધાવ સાહેબ. અને આ બધું અમને જે મળ્યું છે એ આપણા બારોટ સમાજનું ઘરેણું સાહેબ મણિરાજ બારોટ, એને વધાવો તાળીઓથી. હા, હું તો હરેક કાર્યક્રમમાં બોલું છું. એટલે રાકેશે મને વાત કરી કે આવવાનું છે, જરૂર આવીશ. હું થોડોક લેટ એટલા માટે પડે કે હોસ્પિટલ મારા ફાધરને આવતીકાલે ઓપરેશન છે, એટલે હું જરૂર 5-10 મિનિટ માટે પણ હું આવી જઈશ. અને મને કીધું મને કે ના આવે તો વાંધો નહીં, આપણો ઘરનો છે કાર્યક્રમ, હું 5-10 મિનિટ માટે આવીશ. એટલે આજે આવવાનું થયું છે. ગુજરાતમાં બહુ જ પૂરતું મણિરાજભાઈ વખતનું એવું જ બીજું નામ એટલે આપણા ભરત બારોટ, એમને પણ જોરદાર તાળી વધાવો. ભરતભાઈ બારોટ, બાબુલભાઈ બારોટ, બેન અહીંયા આગળ છે, બધા કલાકાર તરીકે નહીં પણ બધા એમના તાતને બધાને આવે છે. અને જ્યાં મારી જરૂર પડે અહીંયા બધા જો કે મહેમાનો બેઠા છે, પણ જ્યાં મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું ચોક્કસ આવીને ઉભો રહીશ. જ્યાં અટકો ત્યાં મને ખાલી કહેજો કે આ જગ્યાએ અટક્યા છે, તો હું આવીને ઉભો રહીશ ચોક્કસ. મારો લાયક અરે જરૂર બોલો, અડધી રાતે યાદ કરો યાર. અને હું બોલું છું પાડું છું. જો આજે મારા ફાધરને આટલી તબિયત ખરાબ હોવાથી આખું પરિવાર ત્યાં આગળ છે, પણ મેં હું મૂકીને આવ્યો, કારણ કે જીબાન આપીએ ને ભાઈ, હા એની કિંમત છે. એટલે માતૃ વંદના છે, પિતૃવંદના, ત્યારે ખાસ ગાવું છે.
ગીતનું રેકોર્ડિંગ કર્યું ત્યારે મારી મમ્મીને ગયા પછી મેં રેકોર્ડિંગ કર્યું શ્રદ્ધાંજલિ રૂપે. એમાં આ લાઈન જે મેં ગાઈ એ મારાથી ગવાતી નથી, કારણ કે મારો ખુદનો અનુભવ છે ભાઈ કે દીકરો બહાર હોય, 2 વાગે આવે, 1 વાગે આવે, 3 વાગે રાત્રે આવે, ગમે ત્યારે આવે, આખું ઘર હોતું હોય ભાઈ, આખું ઘર. તમારા ઘરના સુઈ ગયા હોય, બાપાએ સુઈ ગયા હોય, છોકરાએ સુઈ ગયા હોય, પત્ની સુઈ ગયા હોય, બધાય સુઈ ગયા હોય, પણ એક જ એવું પાત્ર છે કે આખી રાત દીકરાની રાહ જોતી હોય, એ છે માં. મારો દીકરો ક્યારે આવશે, ક્યારે આવશે. અને રાત્રે આપણે આવીએ પછી જે હુવે એનું નામ માં છે. એટલે અરે નિંદ્રા આવે બેટો હોય ઘરની બહાર જો, પછી ઘરે દેવીને માની હરખે દ્વાર ઉગાડજો. નિંદ્રા આવે આજી કોઈ ઘરની બહાર જો,
આવતીકાલે મારા બાપુજી અને એનું ઓપરેશન છે, મોટું ઓપરેશન છે, એટલે ઉપાધિ કોઈ ઘરમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ ઘરમાં, કારણ કે આ લાઈન મને એટલા માટે રાકેશ યાદ આવે છે કે અત્યારે દવાખાનામાં છે, હાલ આખું પરિવાર મારો ત્યાં આગળ છે, સવારે ઓપરેશન છે. પણ મેં કીધું મેં પપ્પા મારે જાવું રાકેશ બારોટનું છે, એને મને કીધું કે નહીં વાંધો નહીં આવે તો. મેં કે ના બેટા પહેલા જેને જીબાન આપી છે ને પહેલા તું ત્યાં જા. એટલે ઉપાધિ કોઈ ઘરમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈ કોઈ મોટું નથી, ભલે ને જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. માં હિંગળાજના રખો પાસે અહીંયા આપણા પાલવાના રતન મારા રજની અને જીગર અને શિકોતર માની પાલવાની શિકોતરની દયા કૃપા ભાઈ રાકેશ ઉપર મારા ઉપર પણ ખૂબ કૃપા છે, એની દયા છે. એટલે એ બેઠી છે બધું સંભાળવા વાળી. જોરદાર જબરજસ્ત તાળીના ગણગણાટથી આપણે વધાવીશું.